કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મકાઈનો દાણો। તેના માટે મેં લાલ અને સફેદ મકાઈને લઈ લીધી છે અને તેનું છીણ કરી લીધું છે। આપણું સરસ એવું કકરું કકરું છીણ બનીને રેડી છે। પછી આપણે વઘાર માટે લીલા મરચાં, લીમડીના પાન અને તલને મેં લઈ લીધા છે। તમારે જેવું તીખું ખાવું હોય તેવા તમે મરચાં નાખી શકો છો। પછી એક કડાઈમાં આપણે 2 ચમચી ભરીને ઘી ગરમ કરીશું। આપણું ઘી થોડું એવું ઓગળે પછી તેમાં આપણે 2 ચમચી ભરીને તેલ નાખીશું। તેલ અને ઘી ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી ભરીને રાઈ નાખીશું। આપણી રાઈ સરસ એવી તતડે પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને પછી લીમડાના પાન થઈ ગયા પછી આપણે તેમાં લીલા મરચાં જે સમારીને રાખ્યા હતા તે નાખીશું। 6 થી 7 લીલા મરચાંને ઝીણા કાપી લીધા છે। આપણા મરચાં સંતળાઈ જાય પછી આપણે તેમાં જે છીણ બનાવીને રાખ્યું હતું તે નાખીશું અને ઉપરથી 1 ચમચી મેં તલ નાખી દીધા છે। તમારે વઘારમાં નાખવા હોય તો તમે વઘારમાં પણ નાખી શકો છો, પણ મેં ઉપરથી નાખ્યા છે જેથી આપણા તલ બળે નહીં અને તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે। અને નાની ચમચી ભરીને હળદર નાખી દઈશું। હળદર નાખ્યા પછી આપણે સરસ તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણું મિશ્રણ સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। આપણું મિશ્રણ સરસ એવું મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી સરસ એવું મિક્સ કરીને તેને 2 મિનિટ માટે થવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું કે આપણું મિશ્રણ બળે નહીં, તેનું તમારે ધ્યાન રાખવાનું। 2 મિનિટ થઈ ગયા પછી આપણે તેને ફરી હલાવી લઈશું। મેં 10 નંગ જેવા દોરા લીધા હતા તેથી મેં તેમાં 500 ગ્રામ જેવું દૂધ નાખી દીધું છે। દૂધ નાખ્યા પછી તમારે સરસ એવું મિક્સ કરી લેવાનું। મિક્સ કરીને તમારે થોડીવાર માટે તેને થવા દેવાનું। પછી વચ્ચે તમારે ચેક કરતા રહેવાનું। આપણું દૂધ અડધું પડધું બળી ગયું છે પછી તમારે ફરી તેને ઢાંકીને થોડીવાર માટે થવા દેવાનું। આપણે ફરી જોઈ લઈશું કે આપણો દાણો બનીને રેડી છે। ઉપરથી મેં 2 ચમચી ભરીને ખાંડ નાખી દીધી છે। તમારે જો ગળપણ ઓછું ખાવું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો। પછી તેને સરસ એવું મિક્સ કરીને ઉપરથી લીલા દાણા નાખીશું। આપણો ગરમા ગરમ દાણો બનીને રેડી છે, તેને આપણે સર્વ કરીશું। તમે આ દાણાને અમેરિકન મકાઈમાંથી પણ બનાવી શકો છો, પણ દેશી મકાઈનો ટેસ્ટ ખૂબ સરસ એવો અને મજાનો આવે છે। આપણા દાણાને તમે ઉપરથી બટર નાખીને પણ એન્જોય કરી શકો છો, પણ મેં આજે તેને સિમ્પલ રીતે જ બનાવ્યો છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।